જરૂર છે પાપને બાળે ગંગા પાપમ શશી તાપમ જદૈન્યમ કલ્પતરુસ્તથા પણ પાપમ તાપમ જદૈન્યમ હરેત સાધુ સમાગમ. ગંગામાં નાહી તો પાપને બાળે, ચંદ્ર પૂર્ણિમાનો શરદ પૂર્ણિમાનો એ શરીરના તાપને પણ મટાડે. ગંગા પાપમ શશી તાપમ જદૈન્યમ કલ્પતરુસ્તથા. દાળદર છે એ કલ્પતરુ નામનું એક વૃક્ષ આવે છે, ભગાડી દે દાળદર ને ગરીબાઈને. પણ ત્રણે ત્રણ વસ્તુ એક જ માં, આ ત્રણે ત્રણ કાર્યો એની સિદ્ધિ એક જ તત્વમાં જો હોય તો એ કેવળ છે સાધુ સમાગમ, શિવ કથા, સત્સંગ કથા. ગિરિજા સંત સમાગમ સમ લાભ ન કછુ આન, બિન હરિ કૃપા મિલે નહીં ગાવહી વેદ પુરાણ. ભવાની ને ભગવાન શિવજી રામાયણમાં કહે છે કે દુનિયામાં મોટામાં મોટો ભલે ગમે એટલા ગાડી બંગલા લાડી હામ દામ ઠામ ધન ધામ ને કદાચ પૃથ્વીના સમ્રાટો બની જાય તો પણ સત્સંગની તુલનામાં દુનિયાની કોઈ ચીજ એવી નથી. કેમ? આ આગળના પાછળના દરેક કર્મોનું વિસર્જન કરી અને ભગવાન શિવનું યાને કે જીવ શિવનું મિલન જો કરાવનાર હોય તો કેવળ ને કેવળ માત્ર ને માત્ર શિવ સત્સંગ કથા. કથા ઘણી બધી થાય છે. હું સત્યની સાક્ષી કઈ આ કથાનો મહિમા અત્યારે મંગલાચરણ મહાત્મય બોલું છું, પછી સાખીઓ લઉં, શ્લોકો લઉં થોડીક વાર. મહાત્મય અને મંગલાચરણ વગર કથાનો મહિમા સમજવો જોઈએ, એના વગર ફળ. હા, અને એ ફળ માટે જ્યાં સુધી મહાત્મય અને મંગલાચરણ ન સમજાય ત્યાં સુધી બરાબર ફળ નથી મળતું. કોઈ પણ શ્લોકનો, કોઈ પણ મંત્રનો, કોઈ પણ વાણીનો ફળ સમજો, એનું મહાત્મય સમજો, એનો પાવર. અને ભગવાન શિવ તો પાવર ઓફ સુપ્રીમ, પાવર ઓફ સમ્રાટ. બધા મંત્રોને કિલક કરેલા છે સનાતન ધર્મની અંદર, તમામ મંત્રોને. જી જય હો. કિલક કરેલા એટલે શું ખબર છે? જેમ એસટી ને સ્પીડ બાંધી દેવામાં આવે એટલે 60 જ હાલે, 60 ની બાંધી 70 જ હાલે, પછી એને 90 આપો તો નહીં ચાલે. એમ બધા 33 હિન્દુ ધર્મના 33 કોટી દેવતાઓ છે, એ બધા કિલક કરેલા એટલે અમુક હદ સુધી કામ કરે. ત્યારે શિવજી છે ને હદ બેહદ ને અનહદ એટલું જ નહીં, એનાથી પણ કોઈ આંકડો જ નહીં, અનંત રૂપે, અનંત રૂપે સત્યમ જ્ઞાનમ અનંતમ. વેદના છેલ્લા પાને લખ્યું છે. કોઈ પાવર, કોઈ શક્તિ શિવની એક રજભાર કયો ને તો પણ, કારણ કે આ બધી જ ઉત્પત્તિ ભગવાન શિવ અને શક્તિએ કરી છે.